હેલો ગાઈસ, તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો મારી ગ્લોઈંગ ત્વચાનો રાજ છે, તો હું તમને આજે 3 ટિપ્સ બતાવીશ। તમે એને ફોલો કરશો તો તમારે બી મારા જેવી ગ્લોઈંગ સ્કિન થશે। જો મારે કોઈ ફિલ્ટર નથી, કોઈ જ નથી, મારી ખુદની સ્કિન છે, કેટલી જ ફાઇન છે। તો હું તમને પહેલો સ્ટેપ હું બતાવીશ, તમે આ ધ્યાનથી અને આખો વિડીયો જોજો, બરાબર છે। તો પહેલું તો તમારે સવારે ઉઠીને ગ્લોઈંગ ત્વચા જોતી હોય તો તમારે સવારે તો પહેલાં ઉઠીને આપણે જે ઉઠીએ સવારમાં, તો પહેલું તમારે એ કરવાનું છે, જે વાસી થૂક આવે ને તમારું મોઢા પર વાસ લગાવી દેવાનું। આપણે જે વાસી પહેલું થૂક આવે ને ઉઠીએ તો એ થૂક એ રીતના કરીને આપણે બધે મોઢા પર આમ લગાવી દેવાનું છે, બરાબર છે। એનાથી શું થશે તમે સાંભળો, એ બહુ મેન અગત્યનું છે। એ છે વાસી થૂક તમારું ફેશિયલનું કામ કરે છે, ફેશિયલ જેવું કામ કરશે। તમે મારો વિડીયો જુઓ અને હું તમને બધી ટિપ્સ આપીશ। મારે આ બધી આયુર્વેદિક પણ નહીં, ઘર થૂથુંનું બધું આ ત્વચા પર મેં કરી રહી છું બધું। તો તમારે વાસી થૂક છે ને સવારમાં ઉઠીને લગાવી દેવાનું છે, બરાબર। નાહતા પહેલાં 10-15 મિનિટ પહેલાં એ તમારું ફેશિયલ જેવું કામ કરશે। તમને 10 દિવસની અંદર જ તમને રિઝલ્ટ બહુ સારું મળી જશે। અને વાસી થૂકના કેટલા બધા ઉપચાર છે। જો તમે ધારો કે વાસી થૂક કંઈ વાગેલું હોય તો બી લગાવી શકો છો, કાં તો વાસી થૂક તમને પિમ્પલ્સ બી થતાં બંધ થઈ જશે, ઓઇલિંગ સ્કિન બી જતી રહેશે। પછી બીજો ઉપચાર છે કે તમે બીજી છે જે આપણે ટાઈટ રહેવા માટે સ્કિન છે, ટાઈટ રાખવા માટે તમારે શું કરવાનું છે। જો ટાઈટ રાખવા માટે તમારે છે ને ચોખા લેવાના છે, થોડા એ રાત પર પલાળી દેવાના, બરાબર। થોડા ચોખા લઈને રાત પર પલાળી દેવાના અને એમાં થોડું છે ને પાણીથી પલાળી દેવાના અને સવારમાં ઉઠીને એટલે એને વોશ કરી લેવાના। પછી વોશ નહીં કરવાના, રાતે જ વોશ કરી લેવાના। પછી સવારમાં જે એનું પાણી હોય ને, કાં તો એને મિક્સરમાં પીસીને એનું ક્રશ કરી લેવાનું। અઠવાડિયા લગીને તમારે પાણી બગડે નહીં, ફ્રીજમાં મૂકો ને સ્પ્રે મોઢા પર રોજ કરજો, રાતે સૂતા પહેલાં। તમે રોજ એ ચોખાનું પાણી મોઢા પર નાખીને સૂઈ જશો ને તમારી ટાઈટ સ્કિન થઈ જશે। જ્યારે ઉંમર થાય ને કેવું કરચલીઓને એવું પડી જાય, એવું તમારા મોઢા પર નહીં આવે। અને ત્રીજો સ્ટેપ છે હળદી, એ તમારે નિખારવા માટે છે। મેં જે આ ત્રીજો સ્ટેપ બતાવી રહી છું ને, તો એ નિખારવા માટે છે। પહેલો છે આપણે પહેલાં તમારે થોડું હળદર લેવાનું છે, એમાં થોડું હની નાખવાનું છે અને કાચું દૂધ નાખવાનું છે અને 2 ટીપા લીંબુનો રસ નાખવાનો છે। તમે રોજ બપોરે આમાં લગાવશો, કાં તો તમે અઠવાડિયામાં 3 વખત કરશો અને તમારી ગ્લોઈંગ એટલી સરસ, એટલી ત્વચા એટલી સરસ થઈ જશે, નિખાર આવી જશે, જે કાલાપણું પણ છે ને એ પણ દૂર થઈ જશે। હા, હું રોજ ફોલો કરું છું આ ટિપ્સને, તમે બી કરજો। હું તમને બી કહું છું કે તમે બી કરજો, તો તમને તમારી માટે બહુ સારું રહેશે અને સ્કિન બી સરસ થશે। તમે જોઈ રહ્યા છો મને અહીંયા ડાઘા પડી ગયા હતા, તો મેં આ ફોલો કરી છે ટિપ્સ। સાચકમાં ઘર થૂથું બહુ જ સરસ છે, ઓકે। તો બધા મારે આ રીત યાદ રાખજો ને બધા કોમેન્ટમાં મને કહેજો કે મારી રીત કેવી લાગી તમે લોકોને। तो प्लीज़ शेयर, सब्सक्राइब और ज़रूर कर देना मेरे को, ठीक है। बाय बाय, मैं मिलती हूँ नेक्स्ट व्लॉग में।